તો ઉત્તરાખંડના ધારાલી અને હર્ષિલમાં કુદરતના પ્રકોપે તબાહી મચાવી છે। ધારાલીમાં અત્યાર સુધીમાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ છે। 70 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। વહીવટીતંત્રનો હવાલો આપતા સેનાએ જણાવ્યું કે 50થી વધુ લોકો ગુમ છે। એક જુનિયર કમિશન્ડ ઓફિસર અને 8 સૈનિકો ગુમ છે। 9 સેનાના જવાનો અને 3 નાગરિકોને હેલિકોપ્ટર દ્વારા બચાવી દેહરાદૂન લાવવામાં આવ્યા હતા। 3 ગંભીર રીતે ઘાયલ લોકોના ઋષિકેશના એમ્સ અને 8 લોકોને ઉત્તરકાશીના જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ સચિવે જણાવ્યું હતું કે ગંગોત્રી અને આસપાસના વિસ્તારોમાં લગભગ 400 લોકો ફસાયેલા છે। અત્યાર સુધીમાં 274 લોકોને ત્યાંથી હર્ષિલ લાવવામાં આવ્યા છે, તો હર્ષિલથી ઉત્તરકાશી અને દેહરાદૂન લાવવાનું કામ ચાલુ છે। અત્યાર સુધીમાં 190 લોકોને હર્ષિલથી આઈટીબીપી કેમ્પ માતાલીમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે। રાજ્ય સરકાર, જિલ્લા વહીવટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ, આઈટીબીપી, એનડીઆરએફ અને અન્ય એજન્સીઓ બચાવ અને રાહત કામગીરીમાં રોકાયેલા છે। સીએમ પુષ્કરસિંહ ધામી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે। કુદરતે અહીં એ પ્રકારનો વિનાશ કર્યો છે કે ધારાલી ગામનું સંપૂર્ણ ચિત્ર બદલાઈ ગયું છે। આજે ધારાલીનો દરેક ઇંચ તેના વિનાશની સાક્ષી આપી રહ્યો છે।